જો ભાઈ આર્ય કપાટ તમને દર્શન કરાવડાવું માતાજીના, હું દર્શન કરી લઉં જાય માં ખોડલમાં। જો માતાજીનું મંદિર છે ખોડલમાંનું। જય ખોડલ। જય માતાજી, હર હર મહાદેવ। કેમ છો તમે બધા? આશા રાખું કે તમે બધા બહુ મજામાં છો। હું પણ મજામાં છું। આજે આપણે તરસિંગડા ખોડિયારમાંના મંદિરે તમને દર્શન કરાવવા લઈ જવાના છે। ત્યાં જઈ તમને બતાવું કઈ રીતનું છે મંદિરે ઉપર ડુંગરા ઉપર મંદિર છે, ત્યાં તમને દર્શન કરાવવા લઈ જવાનો છું। જય માતાજી, હર હર મહાદેવ। ચલો આપણે દર્શન કરવા પહોંચી ત્યાં તમને બતાવું કઈ રીતનું છે। આપણે નીકળી ગયા છીએ શિવર બાજુ જઈએ છીએ। તરસિંગડા જે ખોડિયારમાંનું મંદિર છે ત્યાં જઈને તમને હું બતાવું કઈ રીતનું છે। જો અત્યારે શિવરના રસ્તા ઉપરથી નીકળું અત્યારે ટાવર પહોંચો છું, આગળ તમને બતાવું કઈ રીતનું છે। અત્યારે જો ભાઈ અમારા શિવરના બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે। શિવરનું બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડના ઢાળમાં છું અત્યારે। ત્યાં જઈને તમને બતાવું કઈ રીતે છે। જો ઓલો આમાં ડુંગરો દેખાય ત્યાં જવાનું છે આપણે। હાલો આગળ મળ્યા। અત્યારે શિવરની ભૂતા કોલેજે પહોંચી ગયા છીએ, હું તમને બતાવી દઉં। એનો નજારો લીલુંછમ કઈ રીતનો છે, જુઓ કઈ રીતનું બધું દેખાવ છે। બધું લીલુંછમ વાડી બધી જગ્યાએ છે। જુઓ બધું ડુંગર આમે જો બાપુ આયલા આવે। બાકી હાલો પગવામાં જ છીએ, ત્યાં તમને બતાવું કઈ રીતે છે। રમાપીર બાપાનું મંદિર છે, ત્યાં તમને બતાવું। અહીંથી તપકરિયા રામદેવપીર બાપાનું મંદિર છે, અહીંથી કઈ ખબર છે। બાકી હાલો આપણે પગવામાં છીએ, ત્યાં જઈને તમને સામે દેખાય માતાજીનું મંદિર છે ત્યાં। બાકી રસ્તો કઈ રીતનો દેખાય છે। જો ભાઈ સામે માતાજીનું મંદિર દેખાય ત્યાં જવાનું છે અત્યારે। જો આટલા પગથિયા ચડીને ત્યાં જવાનું છે। મસ્ત ડુંગરા ઉપર મંદિર છે ભાઈ, કઈ રીતનું દેખાય છે। માતાજીના દર્શન કરીને ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ભાઈ, બધા સપોર્ટ આપજો ભાઈ। આ જો રસ્તો, આ જો આવી ગયો ગેટ માતાજીના મંદિરે જવાનું। આ પક્ષીઓ માટેનો ચબૂતરો છે। ધીરે ધીરે ચડવાનું ચાલુ કરી દીધું છે ભાઈ આપણે। આમને મોરલો બેઠો દેખાય તો આમાં જો બતાવું। તો ભાઈ હવે આપણે ચડવાનું ચાલુ કરી દીધું છે ધીરે ધીરે। આટલા પગથિયા ચડી ગયા છે, આટલા ને આટલા હજી બાકી છે। જો અહીંથી તમને નજારો બતાવું કઈ રીતનો દેખાય તો। સારું હાલો આગળ મળ્યા તમને। અત્યારે ઘણા ટાઈમથી અહીંયા આવવાનું વિચારું છું માતાજીના મંદિરે, પણ એવો કાંઈ ટાઈમ મળતો નહોતો હમણાં વચમાં, એટલે ભાઈ કાંઈ આવવાતું નહોતું। આજ મેં કીધું ગમે એ થાય, બાકી આજ જવાનું થાય છે। માતાજીને દર્શન કરીશ અને તમને બધાને દર્શન કરાવીશ। બાકી જુઓ કઈ રીતનો નજારો છે। ના માણા આ જે વસ્તુ છે આ બધી માણા પથ્થરની ઉપર પથ્થર મૂકે, એનું શું કારણ અને શેના કારણે મૂકે છે મને જણાવજો ને જરાક, મને ખબર નથી ભાઈ એ શેના માટે મૂકતા હોય છે એમ। બાકી અહીંથી તમને આગળનો નજારો બતાવું કઈ રીતનું છે એમ, ડુંગરની ઉપરથી જુઓ ભાઈ કઈ રીતનો મસ્ત નજારો છે। જો અમારું આ ગૌતમેશ્વર તળાવ છે આ બાજુની સાઈડમાં। આ અમારું શિહોર, આ સામે બેઠા અમારા શિહોરીમાં, જો અમારું શિહોર। બાકી જુઓ શિહોરની આસપાસ કેવી રીતની લીલોતરી છે। આ છે મોટા હુરકાનું તળાવ, આ બાજુ આવી ગયું કરકોલિયા ગામ, ને આ છે તરસિંગડાના ખોડિયારમાં। સારું હાલો જુઓ ભાઈ અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ આપણે ઉપર।
આવી રીતનું મંદિર છે, તમને બતાવું કઈ રીતે છે. આ ગૌતમેશ્વર તળાવ. જય માતાજી, જય ખોડલમાં. આવી રીતનું છે મંદિર ભાઈ. મંદિરનો ઉપરનો ભાગ છે, નીચે મંદિર છે માતાજીનું. ત્યાં તમને બતાવું. પેલા તમને બધા નજારો બતાવું કઈ રીતનો છે એમ અહીંયા. બાકી જો અહીં પાણીની સુવિધા રાખેલી છે, ફ્રીજ બ્રિજ બધું છે. જો ત્યાં ઠંડુ પાણી પી લઈ, તરસ લાગી છે બહુ. બાકી આ રસ્તે જવાનું છે. આ રસ્તો ક્યાં જાય આપણે જોઈ લઈએ હમણાં. માતાજીનું દર્શન તમને પહેલાં કરાવી દઉં ને પછી આપણે બધું વિઝિટ કરીએ અહીંયા કઈ રીતનું છે, શું છે એમ. જો પાણી પી લીધું છે. માતાજીનું મંદિર અત્યારે પૂગી ગયા છે. નીચે હમણાં દર્શન કરવા જઈએ છીએ. પાણી પીને અત્યારે અહીંયા આવ્યો છે. બાકી આ જે રસ્તો જાય છે ને ઓલી બાજુની સાઈડમાં, આ બાજુ એ રસ્તે સીધે આપણે જઈશું. કઈ રીતનું છે, શું છે ને બધું તમને બતાવીશ. બાકી જો અહીંથી નજારો કેટલો મસ્ત દેખાય છે. જય મારી માં ખોડલ. હાલો તમને દર્શન કરાવી દઉં હરવાર. જો ગૌતમેશ્વર તળાવ કેવું મસ્ત દેખાય છે, ફૂલ ભરેલું છે ભાઈ. જો ભાઈ આર્યા કપાટ તમને દર્શન કરાવડાવું માતાજીના. હું દર્શન કરી લઉં. જય માં ખોડલમાં. જો માતાજીનું મંદિર છે ખોડલમાંનું. જય ખોડલમાં. એ મારી માં. જો આવી રીતનું છે બધું અહીંયા. હું દર્શન કરી લઉં માંડીના, પછી મળીએ આપણે. કેટલું સરસ મજાનું જો લીલા ઓલા ઝાડવા અને ખડ ને બધું કેવું મસ્ત ઉગેલું છે. આ બધા પાણાનો આ બધા આપણે કરીએ. થાતું શું એ ખબર નથી ભાઈ. આ કરવાથી બંગલો બની જતો હોય છે એવું છે ભાઈ કંઈ. હાલો ભાઈ આપણે કરી દીધું. જણાવજો ભાઈ શું છે એમ કમેન્ટમાં. મારી માં મજા આવે છો ભાઈ. આરામ મળ્યો ઉપર. ઠંડો પવન આવે છે. સરસ મજાનો નજારો છે સામેની સાઈડમાં. જો હાલો કપાટ ખોલાવે માતાજીના દર્શન તમને કરાવડાવું. તો ભાઈ અત્યારે પાછા નીચે ઉતરી જઈએ આપણે. કંઈ બીજો રસ્તો નથી, આવો કાચો રસ્તો જ છે. અહીં કંઈ બગીચિયા નથી કંઈ. મસ્ત ખાલી આ બધું ફરવા હાટું બનાવેલું છે કે માણસો વિઝિટ કરીએ કે ભાઈ. આ બાજુની સાઈડમાં આ રસ્તો નીચે જતો લાગે છે. અહીંથી આ બાજુની સાઈડથી કોઈ આવતું હોય એમના માટેનો રસ્તો હોય છે આ. બાકી જો મોરલા બહુ બોલે છો આ બાજુની સાઈડમાં ભાઈ. તમને મોરલાનો અને એનો અવાજ આવતો હોય છે. બહુ મજા આવે આવો અવાજ સાંભળે. તો સામે અમારું શિહોર દેખાય છે. ચાલો ભાઈ જો માતાજીના દર્શન આપણે કરી લીધા છે. દર્શન કરીને હવે ઘર બાજુ પાછા જઈશું. જો ગુફા છે, ગુફાની અંદર મંદિર છે ભાઈ. ત્યારે બંધ કરી દઈએ ભાઈ કપાટ પાછા.
જો આ છે માતાજીનું મંદિર. આમાં આપણે કરી દીધું હતું મંદિર બંધ, કોઈ છે જ નહીં ભાઈ બને. મેં તો દર્શન કરી લીધા છે ને તમને બધાને દર્શન કરાવ્યા છે. હાલો પછી આપણે મળશું. જય માતાજી, હર હર મહાદેવ. બાકી આગળ તમને નજારા તમને અહીંથી બધું બતાવી દીધું છે. ખોડિયારમાંના દર્શન કરાવી દીધા છે. લાઇક શેર સબસ્ક્રાઈબ એ બધું કરજો ભાઈ, સપોર્ટ કરતા રહીજો. તમે થોડોક સપોર્ટ બતાવશો તો હું કંઈક કરી શકીશ ભાઈ, ને નવી નવી તમને લોકેશન બતાવી, નવી નવી જગ્યા બતાવીશ. બાકી શ્યોરથી જોતા હોય તો ખાસ લાઇક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય ખોડિયારમાં, હર હર મહાદેવ.